આજે કોન્સર્ટમાં જવાનું હતું તો હું જવા માટે નીકળી ગઈ હતી અને ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા હતા, જે સેબા દ્વારા આયોજિત હંસરાજ રઘુવંશીનો કોન્સર્ટ હતો. ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી છે. આ એક ફક્ત કોન્સર્ટ નહીં હતો, પરંતુ એક ફિલિંગ હતી જે દરેક બીટમાં મહાદેવનું નામ હતું. ફાઇનલી હંસરાજ રઘુવંશી આવી ગયા છે અને કોન્સર્ટ ચાલુ થઈ ગયું છે. કોન્સર્ટ પૂરો થઈ ગયો હતો અને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને ક્રાઉડ જુઓ તો ઓલમોસ્ટ એટલો બધો ક્રાઉડ નહીં હતો, કારણ કે અમે લાસ્ટમાં નીકળેલા હતા એટલા માટે. આ એક ડિવાઇન અને સ્પિરિચ્યુઅલ નાઇટ હતી. જ્યારે હંસરાજ રઘુવંશી સ્ટેજ પર આવ્યા ત્યારે લોકોમાં એનર્જી ડબલ થઈ ગઈ હતી. મહાદેવ પ્લસ મ્યુઝિક ઇઝ ઇક્વલ ટુ ડિવાઇન બ્લેસ. ફોનમાં જે આપણે સોંગ સાંભળીએ છીએ એના કરતાં જે આપણે લાઈવમાં સોંગ સાંભળીએ એની આનંદ જ કંઈક અલગ હોય છે. અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. કેન્ડી ખાઈને સૂઈ ગઈ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ.